નર્મદાના કેવડિયામાં એસઆઈઆરની કામગીરી બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પરિવાર સહિત અનેક સભ્યોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા ખળભળાટ મચ્યો છે। સાંઢિયા ગામના કુલ 97 મતદારોના નામ યાદીમાંથી કમી કરાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તંત્ર જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે। આ મામલે હવે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે। एक ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય તો નાની મોટી ઇલેક્શન જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા 20 ગામ આવે કે 25 ગામ આવે તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય। ગાદી પર બેઠા છે તે સાબિત થઈ ગયું છે કે અમારા ગામની અંદર આટલા વોટ 97 ચોરી કર્યા તો પછી ખોટી રીતે આ લોકો બેસે જ છે। વોટ ખોટી ગાદી લઈને તો ખોટા ચોરી એટલે જ વોટ ચોર ગड्डी छोर જે નારો છે રાહુલજીએ આપ્યો છે એ બરોબર છે।